નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે આપણો વિષય છે ગુજરાતના રસ્તા પર વાહનોનું પૂર. પહેલા તો સૌ કોઈને કે આ વાહનોનું પૂર શું છે, જે પ્રમાણે આપણે ટ્રાફિકની સમસ્યાની વાત કરીએ છીએ, રોડ રસ્તા ખરાબ છે તેની વાત કરી છે, કનેક્ટિવિટીની વાત કરીએ છીએ, રોડ રસ્તા બંધ થઈ જાય છે, ખાડા ટેકરા બધાની વાત કરી રહ્યા છે, ટ્રાફિક જામ સમસ્યાને લઈને આપણે ઓફિસેથી ઘરે પહોંચતા પહોંચતા કંટાળી જઈએ છીએ, પરંતુ તે બધું થવા પાછળનું કારણ શું છે? એનું કારણ એ છે કે છેલ્લા 10 વર્ષની અંદર ટુ વ્હીલર, ફોર વ્હીલર, પબ્લિક ટ્રાન્સપોર્ટના જે ટોટલી વ્હીકલ હોય એની અંદર 70% વધારો થયો છે. એટલે કે આજથી 10 વર્ષ પહેલાં જો રોજે રોજ 100 વ્હીકલ છૂટતા હોય તો એના બદલે એની અંદર 70%નો વધારો થયો છે છેલ્લા 10 વર્ષની અંદર. કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ પેસેન્જર વ્હીકલમાંથી 75% ટુ વ્હીલર છે. એટલે કે 100 વ્હીકલની સામે 75% ટુ વ્હીલર છે. અને બીજો એક આંકડો સામે આવ્યો છે કે કારની સંખ્યા છેલ્લા 5 વર્ષમાં 40% જેટલી વધી ગઈ છે. એટલે કે રોડ રસ્તા એ જ છે, માણસો વધી રહ્યા છે. આપણે જે પ્રમાણે કરોડોની સંખ્યામાં ગણતા જઈએ આપણી વસ્તી, તો એ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તો તેની સામે વાહનોના પણ એટલો જ વધારો થઈ રહ્યો છે કે જ્યારે એક ફેમિલી કે જે જોઈન્ટ ફેમિલી કહીએ, એ જોઈન્ટ ફેમિલીમાં એક કાર અને એક ટુ વ્હીલર કે કદાચ 2 ટુ વ્હીલર રહેતા હતા, પરંતુ અત્યારે એક નાની એવી ફેમિલી હોય જેમાં ખાલી 4 જણ હોય તો પણ બધાના પર્સનલ વ્હીકલ જોવા મળી રહ્યા છે. અને તેનો આંકડો પણ ખૂબ ચોંકાવનારો છે. દર 2.36 એટલે કદાચ આપણે 3 વ્યક્તિ ગણીએ તો દર 3 વ્યક્તિએ એક પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે. એટલે સમજો કે 3 વ્યક્તિ પાસે એક કાર છે કાં તો 2 ટુ વ્હીલર છે. એટલે સૌથી પહેલાં તો રોડ રસ્તા કદાચ પહોળા થવાના છે, લાંબા તો થવાના નથી. જે જેટલી જગ્યા છે તેટલી જ રહેવાની છે. બ્રિજો છે, અંડરપાસ છે કે રેલવે ક્રોસિંગ છે, તે તેટલાના તેટલા જ રહેવાના છે, પરંતુ સામે કોઈક અગમ્ય કારણોસર મોટી સંખ્યાની અંદર ફોર વ્હીલરો છૂટી રહ્યા છે અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ અત્યારે ટુ વ્હીલરના બદલે ફોર વ્હીલર પસંદ કરી રહ્યો છે. તો આટલા બધા વ્હીકલ આવશે તો ટ્રાફિકની સમસ્યા સર્જાવાની છે. તો ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે કેવી રીતના આગળ વધીશું? બીજી તરફ અકસ્માતો પણ વધી રહ્યા છે. અકસ્માતો વધવા પાછળના પણ એટલા બધા કારણો છે કે કેટલાક સિવિક સેન્સ નથી, કેટલીક જગ્યાએ ટ્રાફિક વધુ હોય છે, કોઈ લોકોને ટ્રાફિકમાં ચલાવવાની આદત નથી, કેટલીક ઓટો કાર્સ આવી ગઈ છે, ઘણા બધા સ્પેક્ટર્સ છે. પરંતુ આજે આપણે ફોકસ કરીશું આની ઉપર કે ગુજરાતના રસ્તા ઉપર વાહનોનું પૂર અને આટલા બધા અધધ વાહન છોડાઈ રહ્યા છે લોકો, તો વાહન મૂકશો ક્યાં અને ચલાવશો ક્યાં? આપણા ત્યાં પાર્કિંગની સમસ્યા છે, રોડ રસ્તાઓની સમસ્યા છે, તે જ વિશે કરીશું ચર્ચા આજે લોકમંચમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ ચીફ મેન્ટર છે એટીસીસીના, અને સાથે જ બ્રિજેશ વર્મા જોડાયા છે કે જેઓ DTEWS જે સંસ્થા છે તેના પ્રમુખ છે અને તેઓ રોડ સેફ્ટી એક્સપર્ટ પણ છે. બ્રિજેશભાઈ અને ડૉક્ટર પ્રવીણ સર, આપનું સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ વેરી મચ. પ્રવીણ સર, આપણે આ વિષય ઉપર ઘણી બધી વાતચીતો કરી છે, પણ જે અત્યારે આંકડાઓ સામે આવ્યા છે, સૌથી પહેલાં અમદાવાદનું ગૌરવ લેવા જેવી વસ્તુ છે. અમદાવાદ હંમેશા કોઈ પણ વસ્તુ થાય તેમાં અગ્રેસર હોય છે, ત્યારે પેસેન્જર વ્હીકલની સૌથી વધુ સંખ્યામાં અમદાવાદ જિલ્લો પણ મોખરે છે. શું કહેશો સર? એક બાજુ ટ્રાફિક છે, એક બાજુ અકસ્માતો છે અને મોટી સંખ્યામાં વ્હીકલો છૂટી રહ્યા છે, અને હવે ટુ વ્હીલરના બદલે લોકો ફોર વ્હીલર લેવાનું પસંદ કરી રહ્યા છે. કયા કારણો અને આની શું અસર જોવા મળી શકે છે? પહેલી વાત એ કહું કે મને બહુ આનંદ છે કે લોકો ટુ વ્હીલર ને બદલે ફોર વ્હીલર લે છે. એટલા માટે કે ટુ વ્હીલર બહુ જ અનબેલેન્સ વ્હીકલ છે. જમાનામાં આપણે વાસમાં વાપરતા હતા અને એક બાજુ એન્જિન, અને એક્સિડન્ટ થાય અથવા બ્રેક મારે અને પડી જાય અને હાડકા ભાંગે. હવે ફોર વ્હીલર આવ્યું એટલે જે ચલાવે એટલીસ્ટ એ થોડોક વધારે સેફ ટુ વ્હીલર વાળા કરતા થયો. પણ એનો નેગેટિવ વાત પણ છે. એક જ જણો જતો હોય ગાડીમાં તો એ ટુ વ્હીલર જગ્યા રસ્તાની રોકે, એના કરતા ફોર વ્હીલર જગ્યા વધારે રોકે. હવે અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ફોર વ્હીલરમાં પણ એક જ જતો હોય છે કે બે જતા હશે, પણ ટુ વ્હીલરમાં તો 3-3, 4-4 જાય છે, જે સારી વાત નથી, કારણ કે એનાથી એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધે છે. આપણે નિયમ રાખ્યો છે કે એક ટુ વ્હીલર ઉપર 2 જણા બેસી શકે, એને બદલે 6-6 ને 7-7 બેસતા મેં જોયા છે. મારી પાસે ફોટા છે એ લોકોના.
કહેવાનો ભાવ એ છે કે આપણે બધા સસ્તું ટ્રાન્સપોર્ટ મેથડ શોધીએ છીએ. હવે એ સેફ હોવી જોઈએ, એ બહુ જ અગત્યનું છે. આપણે સૌ જાણીએ છીએ કે 41% જે મરી જાય છે એ ટુ વ્હીલર વાળા મરી જાય છે એક્સિડન્ટમાં. જે મરી જાય છે ટોટલ એમાંના 41%. તો એની પાછળ આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે એના ઉપર જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું આપી શકતા નથી. હવે એ જ હાલત રહી છે પેડેસ્ટ્રિયન્સની, કે 21% પેડેસ્ટ્રિયન્સ એક્સિડન્ટમાં મરી જાય છે. એને ચાલવા માટેની ફૂટપાથ જે હોવી જોઈએ તે ફૂટપાથ આપણી પાસે બધા રસ્તાઓ પર છે જ નહીં. સાથે સાથે જ્યાં ફૂટપાથ નથી ત્યાં કેવી રીતે રોડ પર ચલાય, રસ્તાની કઈ બાજુ ચલાય, તેનું જ્ઞાન અનફોર્ચ્યુનેટલી પગે ચાલનાર પાસે નથી. મોટાભાગના પગે ચાલનાર એટલું ભણેલા પણ નથી. હવે ભણાય ક્યાં? તો કે શાળામાં. શાળામાં હવે કંઈક જાગૃતતા આવી છે અને સિલેબસની અંદર રોડ સેફટી અંગે, રોડ અવેરનેસ અંગે, સેફટી અવેરનેસ અંગે શીખવાડવામાં આવે છે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે પણ જેટલી એફર્ટ્સ કરવી જોઈએ છોકરાઓને, બચ્ચાઓને એજ્યુકેટ કરવાની, એ મારી દ્રષ્ટિએ થઈ રહી નથી. થોડીક સંસ્થાઓ છે, મારી સંસ્થા છે તે બ્રિજેશભાઈની છે, અમે લોકો બધા પ્રયત્ન કરીએ છીએ, બારેવાડિયા સાહેબની સંસ્થા છે યુટર્ન, બધા પ્રયત્ન કરીએ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી એનાથી આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકતા નથી. હવે બહુ સમય આવી ગયો છે કે આપણે એઆઈનો ઉપયોગ કરીએ, આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ અને બધી શાળામાં આ પ્રોગ્રામ એક સાથે સરખો પહોંચે એની વ્યવસ્થા કરીએ. હવે આવીએ મૂળ મુદ્દા પર, અને તે વાહનો પર. ફોર્ચ્યુનેટલી અત્યારે બેંકોની અંદર સખત પ્રમાણમાં કોમ્પિટિશન થઈ ગઈ છે પૈસા વહેંચવાની નહીં પણ લોન આપવાની. તો એ જે લોન આપવાની છે એ ઓલમોસ્ટ વહેંચતા હોય એવી રીતે પૈસા આપી રહ્યા છે. આવી જાઓ ને લઈ જાઓ, આવી જાઓ ને લઈ જાઓ. બેંક વાળા તમને ક્રેડિટ કાર્ડ પણ એ જ રીતે આપે, એટલે કે તમને પૈસાની રેલમ છેલ દેખાડે છે કે તમે વાપરો પૈસા, ઈએમઆઈ ભરો. એટલે કે લોકો પોતે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરતા નથી અને પોતાનો વાપરે છે, કારણ કે એને જલ્દી પહોંચવું છે, પોતાના સમયે પહોંચવું છે. 2-5 મિનિટ વહેલા નીકળવાની પણ તૈયારી નથી. અને એ તૈયારી નથી એટલે આપણે જોઈએ છે કે આ ટુ વ્હીલર વાળાઓ, અને એમાંય ખાસ કરીને મોટરસાયકલ વાળાઓ રેડ સિગ્નલ જમ્પ કરે, ભયંકર સ્પીડથી ચલાવે. અમદાવાદ શહેરમાં જ્યાં તમે હાર્ડલી 30 કિલોમીટરની સ્પીડે ચલાવી શકો, ત્યાં એને 60 ને 70 ને 80 કિલોમીટરે એનું ટુ વ્હીલર ચલાવવું છે, અને જેથી અકસ્માત થવાની શક્યતા ઊભી થાય છે. એટલે કે હવે જો આપણા રસ્તા મોટા થઈ શકવાના નથી, વાહનો વધવાના છે, તો તમે શબ્દ વાપર્યો પૂર આવ્યું છે. સાહેબ મારી દ્રષ્ટિએ હવે સુનામી આવવાની છે. વર્ષ 2 વર્ષની અંદર સુનામી આવશે રોડ ઉપર વાહનોની, કે તમે વાહન પણ નહીં ચલાવી શકો એ રીતની હાલત આપણી થવાની છે. બ્રિજેશભાઈ, જે રીતના પ્રવીણ સરે કહ્યું કે એક તો ઇઝી લોન થઈ ગઈ, અને વ્હીકલ લેવું હવે પહેલા તો કેવું હતું કે આજથી આપણે બહુ નથી વધુ વાત કરી, પણ આજથી 5-7 વર્ષ પહેલા પ્રવીણ સર કદાચ મારી જોડે અગ્રી થશે કે 5-7 વર્ષ કે એટલા પહેલા કોઈકના ઘરે ગાડી આવે તો કહેવામાં આવતું હતું કે ગાડી આવી, કે કોઈક ગાડી લાવ્યું. હવે તો દરેક ઘરની અંદર એક ગાડી તો અત્યારે જોવા મળતી જ હોય છે, અને કદાચ એવા ઘણા બધા ઘર છે જેની અંદર 2-2, 3-3 ગાડીઓ હોય, 2-2, 3-3 ફોર વ્હીલર હોય, અને બધાને પર્સનલ વ્હીકલ જોઈએ છે. સવાલ એ થઈ રહ્યો છે કે એક તો ઇઝી લોન મળી ગઈ, લોકોને વ્હીકલ મળી ગયા, સૌની સુખાકારી, આપણે એ મુદ્દો નથી લેવો, પરંતુ કેમ કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ નથી વળી રહ્યું? કે કોઈ વ્યક્તિને ઓફિસે જવું છે તો કદાચ કોઈ બસ સ્ટેન્ડ સુધી, કે પછી એને બાય રેલવે જવું હોય, કે બાય બસ જવું હોય, કે બાય ઓટો જવું હોય, તો એ ઓટો સ્ટેશન કે બસ સ્ટેશન સુધી પહોંચે, અને એ જાગૃત નાગરિક હોય તો સૌથી પહેલા ત્યાં આવે છે પાર્કિંગનો પ્રશ્ન. કે ધારી કે ચલો મને આગળના 4 રસ્તેથી ઓટો મળી જશે, 5-7 મિનિટ થશે મારે પહોંચતા, ત્યાં મારું વ્હીકલ મૂકી દેશે, પછી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, કે ત્યાં હું મારું વ્હીકલ મૂકી દઈશ ને બાય બસ કે બાય ટ્રેન કે પછી હું બાય ઓટો જતો રહીશ. પણ એ બી પોસિબલ નથી. તો પછી હવે જે ચિત્ર કીધું, કે જે રીતના પ્રવીણ સરે કીધું કે હવે સુનામી આવવાનો છે, તો તમે આખી ઘટનાને કઈ રીતના જો ને, સામે આ વાહનો આટલી સ્પીડમાં લોકો ખરીદી રહ્યા છે, તો કેવી આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? ખૂબ જ સરસ આપણે વાત કરી, અને જેમ પ્રવીણ સાહેબે વાત કરી કે
રોડ પર વાહનોની સંખ્યા અને દરેક પરિવારમાં વાત કરીએ, નોર્મલ વાત કરીએ તો મિનિમમ 5 વ્યક્તિ હોય છે. 5 વ્યક્તિઓના ઘરમાં દરેક પાસે એક એક વ્હીકલ હોય છે. અને આના માટે જેમ કે મારું આપના માધ્યમથી એક મેસેજ આપવો છે કે વિભાગની વાત કરીએ કે એમને વાત કરીએ, એમને જેમ કે તે રીતે આ રીતે વ્હીકલ માટેની પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં, એ બધી જે પોલિસી બનાવવામાં આવે તો પણ આમાં ઘટાડો થશે. પરંતુ આપણે અહીંયા ઇકોનોમીને ઊંચો લઈ જવા માટે આપણે વાહનો ગમે એટલા લે તેના માટે કોઈ કંટ્રોલ રહેવામાં નથી આવતું. પ્લસ બીજી વસ્તુ છે કે જે 15 વર્ષ જૂના જે વાહનો થઈ ગયા છે તેને પણ તેના માટે પણ પોલિસી તો બને જે કડક રીતે થવું જોઈએ તે નથી કરવામાં આવતું. અને એના કારણે પણ વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જેમ કે આપણે વાત કરીએ કે પેસેન્જર વ્હીકલો આટલા વધી ગયા છે, તો એની સામે જે જૂના 15 વર્ષ જૂના હોય, 17 વર્ષ જૂના હોય, 20 વર્ષ જૂના હોય, જે વાતાવરણમાં જે પોલ્યુશનનું પ્રમાણ વધારતા હોય છે, જે આ રીતે પ્રોબ્લેમ કરતા હોય છે, તો એનો નિકાલ કરવો જોઈએ, અથવા તો એનો સ્ક્રેપ પોલિસી મેં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. અને સાથે સાથે પબ્લિક એ વ્હીકલો, જો નવા કોઈ વ્હીકલો હોય છે તેમાં વધારેમાં વધારે સબસિડી આપવી જોઈએ. તો ઇલેક્ટ્રિક વ્હીકલ, જેમ કે હમણાં વાત કરી ઈવી વ્હીકલ, એમાં સબસિડી છે, પરંતુ આજે કોઈ સ્ક્રેપમાં વ્હીકલ આપે છે તો એમાં સારામાં સારી એને સબસિડી મળે અને એ રીતે હોય તો એનું પ્રમાણ ઘટશે. બીજી વસ્તુ એમ કહેવા માંગુ છું કે આ રીતે એક પોલિસી જો બનાવવામાં આવે અને સાથે સાથે એમ જ્યારે પણ કોઈ વ્હીકલ લે છે ત્યારે નક્કી કરવામાં આવે કે ભાઈ આ વ્હીકલ મૂકવાની એની પાસે વ્યવસ્થા છે કે નહીં. બીજા કન્ટ્રીઓમાં અને બીજા રાજ્યોમાં તમે જશો બીજા જગ્યાએ, ત્યાં કેવું હોય છે કે તમારે કોઈ પણ નવું વ્હીકલ હોય છે તો પોતાના ઘરમાં વાહન મૂકવાની જગ્યા છે કે નહીં એ બધું જોવામાં આવતું હોય છે, અને પછી એમને વ્હીકલો આપવામાં આવતા હોય છે. પરંતુ આડેધડ અહીંયા ઇકોનોમીને આપણે વધારવા માટે એવું કંઈ જોવા નથી આવતું અને વ્હીકલોની સંખ્યા દિવસે દિવસે વધી ગઈ છે. અને તમે જેમ વાત કરી કે 6 દિવસમાં પૂર આવવાનું છે, તે ખૂબ જ સરસ સાચી વાત છે કે જો આના પર કોઈ કંટ્રોલ ન કરવામાં આવશે તો ધીરે ધીરે આ રીતે વાહનોની સંખ્યા વધશે. અને બીજી વસ્તુ વાત કરીએ કે લોકો પ્રાઇવેટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કરતા. એનું મુખ્ય કારણ કે ઘરથી કોઈ માણસ નીકળે તો, જેમ કે આપણે અહીંયાની વાત નથી, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ, બીજા કોઈ રાજ્યની વાત કરીએ કે જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે ઉપયોગ થતો, મહારાષ્ટ્રમાં વધારે થઈ છે. જેમ કે બરાબર દિલ્હીમાં જ વાત કરીએ વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થતો હોય છે. અને ત્યાં તમે જોશો પ્રાઇવેટ વ્હીકલ લઈને લોકો ઓછા નીકળતા હોય. તો એના માટે મુખ્ય પાર્કિંગની વ્યવસ્થા, પાર્કિંગ, જેમ કે આજે આપણે મેટ્રોનું કામ શરૂ છે અમદાવાદ, ગાંધીનગરમાં અમદાવાદ મેટ્રોનું કામગીરી છે, તો તમે તમારા ઘરેથી બહાર નીકળો છો તો સાથે સાથે પાર્કિંગ ત્યાં એને પ્રમાણમાં હોય તો પબ્લિક ત્યાં મૂકી શકે. એ પ્રમાણે વ્યવસ્થા ન હોય, પછી જોઈએ છે આપણે રોડ રસ્તા પહોળા કરી દેવામાં આવ્યા છે, પરંતુ લોકોને અને જે વ્હીકલો છે રોડ પર પાર્કિંગ કરવામાં આવે છે, એના કારણે રોડની જે સાઈઝ છે એ બી ઓટોમેટિક નાની થઈ જાય છે. પે એન્ડ પાર્ક આપણા ગુજરાતમાં જ આપણે પે એન્ડ પાર્ક રોડ ઉપર આપી દેવામાં આવે છે, પરંતુ તમે જોશો એનો જે નિયમ છે એમાં લખેલું છે કે સ્ટ્રીટ પાર્કિંગ, તો સ્ટ્રીટમાં ગલીની અંદર પાર્ક માટેનું હોય છે, પરંતુ રોડ પર મેન જાહેર રોડ પર પાર્કિંગો કરી દેવામાં આવે છે. એના કારણે રોડ રસ્તાની પણ જે લંબાઈ છે, પહોળાઈ છે, તે ઘટી જાય છે એના કારણે, અને રોડ પાછો જેવો તેવો રહે, એટલે એના લીધે ટ્રાફિકનું ભારણ પણ વધે છે. એટલે મારું જી કહેવાનું તાત્પર્ય એમ છે કે આના માટે એક સ્પેશિયલ પોલિસી બનાવવામાં આવે અને એનું ઇમ્પ્લિમેન્ટ કડક કરવામાં આવે તો આનો ફરક પડશે. નહીં તો આ રીતે સુનામી આવશે જ. ડોક્ટર પ્રવીણ, એટલે કે મૂળ આ બધી જ વાતનો સાર કહું તો શું પબ્લિક ટ્રાન્સપોર્ટ પૂરતું નથી, અને શું એ પબ્લિક ટ્રાન્સપોર્ટ પૂરતાની સાથે સાથે એ યોગ્ય કનેક્ટિવિટી પૂરી પાડતું નથી, એટલે લોકો પોતાના પ્રાઇવેટ વ્હીકલ ઉપર જવાનું પસંદ કરે છે? શું કહેશો? પહેલી વાત તો દરેકને છે ને કોઈ પણ ચીજ પોતાની હોય એવું ગમે. જો એને પોતાનો રોડ મળી જાય ને તો એ પોતાનો રોડ એને મળે એવું એને ગમે. આ એક આપણો સ્વભાવ છે માણસનો, સ્વાર્થ. આપણે સ્વાર્થી છીએ. હું પહેલો એ પોલિસીમાં માનનારા. એટલે કે લોકોને પોતાના વાહનથી જવા માટે રોકવા માટે એના ઉપર કરનું ભારણ વધારવું જોઈએ. જેથી ઇંગ્લેન્ડની અંદર તમે પીક અવર્સની અંદર જો ગાડીમાં એક જ વ્યક્તિ હો લંડનમાં, તો તમારે મોટો પૈસા ભરવા પડે. હવે એ ડિફિકલ્ટ નથી રહ્યું. પૈસા ભરાવવા હોય કોઈની પાસે દંડ, તો એ ડિફિકલ્ટ નથી. કેમેરા નોટ કરે અને એના પૈસા એના ખાતામાંથી કપાઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. માણસે વાહન ખરીદ્યું તો એના ખાતાનો નંબર એને આપવો જ પડે, અને એ ખાતાની અંદર એને જેવી રીતે અત્યારે આપણે હાઈવે પર જઈએ તો આપણે આપણા ખાતામાંથી પૈસા ઓટોમેટિક જતા રહે છે.
એવી રીતે જે વ્યક્તિ ભૂલ કરે, રસ્તાના નિયમને તોડે, તો એનો જે દંડ કરવાનો એ વેહિકલના નંબર સાથે ફટ નીકળી જ જાય એના ખાતામાંથી પૈસા. અને બીજી મોટી સજા એ કરવાની જરૂર છે લોકોને, કે જે લોકો વધારે વેહિકલ લે છે અને વાપરે છે, એ લોકોને જો એ લોકો મિસ્ટેક કરે તો એમનું વેહિકલ ઇમ્પાઉન્ડ કરો, અઠવાડિયું 10 દિવસ એ વાપરી ના શકે. આજે અમેરિકા જેવો દેશ છે ફોર એક્ઝામ્પલ, તો ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બહુ ઓછો છે. દરેક જણાએ પોતાનું વેહિકલ ચલાવવું પડે, અને એ જો ચલાવી ના શકે તો જાણે એના પગનું એનું એમ્પ્યુટેશન થયું છે અને ચાલી ના શકે એવો એ થઈ જાય. અને એટલા માટે પણ ત્યાં આગળ લોકો નિયમો પાળે છે કે પોતાનું વાહન ચલાવે અને ડ્રાઇવિંગ લાયસન્સ જો જતું ના રહેવું જોઈએ, એના પોઈન્ટ્સ, એટલે કે કડક થવાની જરૂર છે. હવે જ્યાં સુધી આપણે સમજીએ નહીં, એક દાખલો આપો બહુ સાદો, કે ઘણી બધી સ્કૂલો છે જ્યાં આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હશે. હવે એમાંથી બસીસ હોય છે ઘણી સ્કૂલો પાસે, જેવી રીતે અમદાવાદમાં મોટી સ્કૂલ છે ઉદ્ગમ, તેમને એમની બસો છે, ડીપીએસ બસો છે, પણ બધા સ્ટુડન્ટ વસ્તી આવી શકે એટલી સંખ્યા એ લોકોની પાસે કદાચ હોતી નથી. અને એટલે થાય છે શું, કે પબ્લિકમાંથી જે રીતે સ્કૂલ વાન અથવા સ્કૂલ રિક્ષા એ પણ ચાલે છે. ચાલો એ ચાલે, બંનેનો વાંધો નથી, પણ તમે જોશો કે કેટલી બધી માતાઓ એમના બાળકોને લઈ અને મૂકવા આવે છે. મેં બધી માતાઓને મૂકવા આવતા જોયા છે, 2-3 છોકરા, પાડોશી છોકરું મૂકી દે, કાર પુલ ને બધા સ્કૂટર પુલ કરે, એવા પણ મેં બધા જોયા છે. તો બેઝિકલી જે કંઈ કરવાની જરૂર છે તે કે વધારે એક સાથે જઈ શકે એવું વાહન જો હોય તો રસ્તાનો ઉપયોગ ઓછો થાય. એટલે કે બાળકોને ઘરેથી લઈ આવવા માટેની વ્યવસ્થા સ્કૂલ વાન જેવી, ઓટો રિક્ષા જેવી કે બસ એવી ગોઠવવી જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ મૂકવા આવે એ વ્યાજબી નથી. બીજું, જે માં મૂકવા આવે છે એ જે ચિંતાથી વાહન ચલાવતી હોય છે, કારણ કે એના મગજ પર તો કેટલા પ્રોબ્લેમ હોય, ઘર ચલાવવાનું, રાંધવાનું, એના વર્ગનું ધ્યાન રાખવાનું, છોકરાઓને ભણાવવાના, છોકરાઓને સ્કૂલે મૂકવાના, તો એ જે ટેન્શનમાંથી પસાર થતી હોય છે બહેનો, તો એ જ્યારે વાહન ચલાવે ત્યારે અકસ્માત થવાની શક્યતા પણ વધે છે. એટલે મારી દ્રષ્ટિએ જે રીતે કારપુલ કરવાનું કોઈ ઓફિસે જવા માટે, તો આ કરવું જોઈએ. બીજું, સ્ટેગરિંગ કરવું જોઈએ, જોઈનિંગ ટાઈમ. દાખલા રૂપે બધી ઓફિસો 11 વાગે ખુલે. હવે બધી ઓફિસો જો 11 વાગે ખુલે તો 10 થી 11 સખત ટ્રાફિક જામ થવાના, લોકો આવી જાય. એને બદલે જો સ્ટેગરિંગ થાય ઓફિસોનું, કે ડ્યુટી અવર્સ બદલાય, તો એ રોડ વધારે વપરાય અને ઓછા માણસો એક સાથે રોડ ઉપર હોય, જેથી અકસ્માતો પણ ટાળી શકાય અને રસ્તા જોખમી થાય નહીં. એટલે આ બધા ઘણા વિચારો છે કે જે આપણે મૂકી શકીએ અમલમાં. અને પબ્લિક ટ્રાન્સપોર્ટને સુધારવાની બહુ જ જરૂર છે. આપણી એએમટીએસની બસો, બીઆરટીએસની બસો, ઇવન મેટ્રો, આ બધા માટે ત્યાં પાર્કિંગ એરિયા હોવા જોઈએ કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને એ વાપરવું હોય તો આવીને ત્યાં મૂકે. હવે ગાડી મૂકી જાય પછી એની ગાડી સેફ હોવી જોઈએ. એ ગાડી મૂકી જતો રહે ત્યાં આગળ કોઈ સેફટી ના હોય તો એ કેવી રીતે વિશ્વાસ કરે એના ઉપર. ધારો કે હું અહીંયા આગળ મારા અંબાવાડીની અંદર બીઆરટીએસ થી મારે જવું, બીઆરટીએસ મેટ્રોથી જવું ગાંધીનગર, અને ગાડી મારે ક્યાં મૂકવાની, તો ગાડી મૂકવા માટે ત્યાં સ્ટેન્ડ નથી, અને સ્ટેન્ડ જેવું રાખ્યું હોય તો ત્યાં આગળ કોઈ સાચવનાર નથી. ભલે પૈસા આપવા પડે પણ કોઈ સાચવનાર હોય. એટલે કે આપણે લાંબા ગાળાનો વિચાર કરી, થિંકિંગ કરી, અને બધાનો વિચાર નથી કરતા. આપણે એક બનાવી દીધું કે ચલો ભાઈ મેટ્રો કરી દીધી, મેટ્રો કરી દીધી એનાથી લોકો મેટ્રોમાં વળવાના નથી. એ મેટ્રો એને કમ્ફર્ટેબલ, કન્વિનિયન્ટ થવી જોઈએ પહોંચવા માટે, ઉતરીને પછી આ બધી વ્યવસ્થાઓને એક સાથે વિચારીને જો કરવામાં આવે તો થાય. આપણા જ લોકો અમેરિકા બીજે જાય છે, એ દેશને આપણા લોકો ચલાવે છે, ને આપણે આપણી જાતને ચલાવી શકતા નથી, એવા આપણે છીએ અનફોર્ચ્યુનેટલી. હવે આપણી સાથે યોગેશ મિસ્ત્રી જોડાઈ ગયા છે, રોડ સેફટી એક્સપર્ટ છે. યોગેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપણે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે 1-2 મુદ્દા આપણે ખાસ કહ્યું હતું કે એક પબ્લિક ટ્રાન્સપોર્ટ, એના એક પબ્લિક અવેરનેસ, આ બંને મુદ્દાને કેવી રીતના જુઓ છો? વાહનો વધી રહ્યા છે, રોડ રસ્તા તો નથી જ વધવાના, કદાચ વધીને પહોળાઈ વધશે, પણ પહોળાઈ વધે એવા રસ્તાઓ પણ હવે વધ્યા નથી. શું કહેશો? નમસ્કાર. આ તમારો જે વિષય છે બહુ ખૂબ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ છે. આજના જે પેપરમાં જે આર્ટિકલ આવ્યું છે, જે વાહનોની વધુ માત્રામાં સંખ્યા વધી રહી છે,
હું તમારું બધાનું આપના માધ્યમથી ધ્યાન દોરાવીશ આઈઆરસી કોડમાં. આઈઆરસી કોડ 19 SP 19 2020 અત્યારે લેટેસ્ટ રિવિઝન આવ્યું છે. આઈઆરસી કોડમાં ગાઈડલાઈન આપી છે મેન્યુઅલ ફોર સર્વે ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્રિપેરેશન ઓફ રોડ પ્રોજેક્ટ્સ. જ્યારે પ્રાથમિક તબક્કે કોઈ પણ રોડનું નિર્માણ થાય છે ત્યારે એની જ્યોગ્રાફી અને વાહનોની ક્ષમતા અને વાહનોની સંખ્યા, આ બે વસ્તુ મુખ્યત્વે ધ્યાનમાં લઈને રોડની કેપેસિટી નક્કી કરવામાં આવે છે. તદુપરાંત વિકાસ, આર્થિક વિકાસ કયા પ્રમાણે થવાનો છે એનું એક ગાઈડલાઈન આપેલી છે. એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રોડ આવનાર સમયમાં જનરલી આ જે ફોરકાસ્ટ હોય છે એ 10-15 વર્ષનો હોય છે. 15 વર્ષ પછી વાહનો કઈ રીતે ટ્રાફિક જામ ફેસ નહીં કરે અને કઈ રીતે સરળતાથી અને સેફ રીતે પસાર થઈ શકે તે ધ્યાનમાં રાખીને રોડની ડિઝાઇન કરવામાં આવે છે. આ થયું પ્રાથમિક તબક્કે રોડ ડિઝાઇનિંગની વાત છે. ત્યારબાદ છે આઈઆરસી કોડ છે એ આઈઆરસી 106/1990 છે. એ છે ગાઈડલાઇન્સ ફોર કેપેસિટી ઓફ રોડ્સ ઇન રૂરલ એરિયાઝ. તદુપરાંત આઈઆરસી 64/1990 છે કેપેસિટી ઓફ રોડ્સ ઇન અર્બન એરિયાઝ. હવે આ બેઝિક એન્જિનિયરિંગ છે જે ધ્યાનમાં રાખીને હયાત રોડ, પહેલી વસ્તુ તો રોડ ડિઝાઇન કરવામાં આવે છે. ત્યારબાદ હયાત રોડો જે ટ્રાફિકનું ભારણ એનું સર્વે કરવામાં આવે, વાહનની કેપેસિટી, વાહનોની સંખ્યા, વાહનોની લોડ કેપેસિટી જેને આપણે મલ્ટી એક્સેલ લોડ કહીએ છીએ, એની ક્ષમતા ધ્યાનમાં રાખીને રોડ રીડિઝાઇનિંગ કરવામાં આવે છે અથવા તો સ્ટ્રેન્થનિંગ કરવામાં આવે છે અને વાઇડનિંગ કરવામાં આવે છે. પરંતુ આપણે જે જોઈએ છે, આપણા અત્યારે સમજો હાઈવેની વાત કરીએ તો એક્સપ્રેસ હાઈવે બરોડાથી અમદાવાદ છે એ 10 કે 15 વર્ષની સમય મર્યાદામાં એનો લોડ ડબલ થઈ ગયો છે. એવી રીતે અર્બન એરિયાના કોઈ બી વિસ્તાર હોય, ફોર એક્ઝામ્પલ અત્યારે મેટ્રો સિટીઝની વાત કરીએ, અમદાવાદ છે, સુરત છે, બરોડા છે. તદુપરાંત આ જે વિકાસ છે કે જે લોડ ભારણ છે એની સર્વે કરવામાં આવતું નથી એવું મારું માનવું છે. કારણ સર્વે થયા હોય તો એના આંકડા પેપરમાં આવતા નથી. તદુપરાંત આજે વધુ પડતું, આ તો બહુ સારો સંકેત છે કે 70% નો લોડ ગ્રોથ થયો છે વાહનોની ડેન્સિટીમાં. એટલે ડેફિનેટલી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર આવ્યું છે. લોકોની પેઇંગ કેપેસિટીમાં ઘણો સુધારો છે અને આર્થિક વિકાસના લીધે આ ગ્રોથ થયો છે. પરંતુ જ્યાં સરકાર રોડ ટેક્સ લે છે તો એની સાથે સાથે અર્બન ડેવલપમેન્ટની આપણે વાત કરીએ છીએ તો અર્બન ડેવલપમેન્ટમાં આ બે વસ્તુનો અભાવ છે. ટ્રાફિક સર્વે નિયમિત રીતે થવા જોઈએ, જે આઈઆરસી ગાઈડલાઈનમાં દર્શાવેલ છે એ પ્રમાણે થતા નથી એવું માની લઈએ આપણે. એનું કારણ છે કે રોડ વાઇડનિંગ થતા નથી, રોડ ડેવલપ થાય છે પણ નોટ એટ ધ રેટ એટ વિચ ધ કેપેસિટી શુડ બી એનહાન્સ્ડ. એટલે બહુ મોટો ગેપ છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે. લોકો ટ્રાફિક જામના લીધે જે બી લોકો છે જતા હોય, પોતાના બિઝનેસ જતા હોય છે, એ અકળાઈ જાય છે અને લોકો અકસ્માતો થાય છે. આપણી જોડે સમયનો ખૂબ અભાવ છે, પરંતુ ત્રણેય ગેસ્ટોને સેકન્ડ આપી શકીશ, બહુ અડધી મિનિટ આપી શકીશ. પ્રવીણભાઈ, જી, પબ્લિક ટ્રાન્સપોર્ટ પૂરતું નથી કે તેની યોગ્ય કનેક્ટિવિટી નથી એટલે લોકો વધુ પસંદ કરે છે પોતાનું વ્હીકલ? શું કહેશો ટૂંકમાં? તમારી વાત બહુ સાચી છે. મારે ધારો કે BRTS માં જવું હોય તો મારું BRTS સ્ટેન્ડ હું ચાલતો જઈ શકું 1 કે 2 કિલોમીટર, એટલું મને દૂર હોય તો હું ચાલતો જઉં. એક તો મારે વાહન લઈને જવું પડે અને હું BRTS પર મૂકું તો મૂકું ક્યાં મારું 2 વ્હીલર અથવા મારી સાયકલ અથવા મારી ગાડી? એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વપરાય એના માટે થઈને પ્લાનિંગ એવી રીતે હોય કે જેથી કરીને મુસાફર એ જગ્યાએ શાંતિથી પહોંચી શકે, સહેલાઈથી પહોંચી શકે અને કમ ખર્ચે પહોંચી શકે. અને સાથે સાથે વ્હીકલ બી ત્યાં મળી જવું જોઈએ અને એ વ્હીકલ એનું સાજું રહે, તોડી ના નાખે. એટલે કે જે આખું સર્કલ કરવું જોઈએ તૈયાર, એ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં કમ્પ્લીટલી મિસિંગ છે. જી જી, યોગેશભાઈ ટૂંકમાં જણાવજો કારણ કે સમયનો અભાવ છે. જે અત્યારે હાલમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એ આપણે જે વસ્તુ 10 વર્ષ પહેલા જોઈતી હતી એ આપણે 10 વર્ષ પછી કરીએ છીએ.
ફોર એક્ઝામ્પલ આજે આર્ટરિયલ કક્ષાના રોડ છે ત્યાં ફ્લાયઓવર, મેટ્રો બ્રિજ, મેટ્રો રેલ આ બધાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી જ પ્લાનિંગ કરીને આર્ટરિયલ કક્ષાના રોડ ડિઝાઇન કરવા જોઈએ. હાલમાં અત્યારે જોઈએ છે આપણે સુરતમાં મેટ્રોની કામગીરી ચાલે છે, પણ તમે જુઓ તો રોડ જે આર્ટરિયલ કક્ષાના રોડ છે એ વધુ કોમ્પ્લેક્સ થઈ ગયા છે. ભલે મેટ્રો બને છે પણ એટલું બધું કન્જેશન, બધા રસ્તાના કેરિયેજ વેની વચ્ચે પિલર આવે છે, ડાયગનલ જાય છે, એટલે પરિસ્થિતિ હેપેઝેડલી પ્લાનિંગ થશે તો આ પરિસ્થિતિ રાહદારીની અને વાહન ચાલકોની તકલીફમાં જ રહેવાની છે. એટલે પહેલાથી જ આ બધું મેટ્રો ને ફ્લાયઓવર બની રહે અવકાશ રાખીને રોડ ડિઝાઇન કરવા જોઈએ. બ્રિજેશભાઈ, તમને હું સમય નહીં આપી શકું કારણ કે સમયનો અભાવ છે, અને જે રીતના ટ્રાન્સપોર્ટેશનની અંદર બસ કે ટ્રેન કે પછી આપણા લોકલ વ્હીકલ્સ આપણને ઇઝી મળી શકે તેવું પણ આપણે વિચારીએ કે જેનાથી લોકો રેલવે સ્ટેશન, બીઆરટીએસ બસ સ્ટોપ, એએમટીએસ બસ સ્ટોપ કે નજીકના સ્ટેશન સુધી પહોંચી શકે અને પોતાનું વ્હીકલ પણ ત્યાં પાર્ક કરી શકે, તો પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી થાય. ડોક્ટર પ્રવીણભાઈ, યોગેશ મિસ્ત્રી અને બ્રિજેશ વર્મા, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ. આભાર. તો ગુજરાતના રસ્તા પર હાલ તો વાહનોનું પૂર જોવા મળી રહ્યું છે અને લોકો હજુ પણ વધુ ટ્રાફિકમાં ફસાઈ શકે છે અને હજુ વાહનો છૂટતા રહેશે અને રોડ પહોળા નહીં થાય અને સિવિક સેન્સ નહીં હોય તો આ વાહનો ક્યાંક રોડ ઉપર જ જોવા મળશે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.